નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 18મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરવું એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ મળશે અને બાકી પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરશો તો પણ મળી જશે. ઓકે, વિડીયો શરૂ કરું એ પહેલા જણાવી દઉં કે આ વિડીયોની પીડીએફ તમને આપણી એપ્લિકેશનમાં મળશે. ઉપરાંત જે જૂના કરંટ અફેર યુટ્યુબમાં અવેલેબલ ના હોય એવા પણ તમને વિડીયો સાથે પીડીએફ સાથે તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે. ડેઈલીના વિડીયો જે પડ્યા હોય છે યુટ્યુબમાં એ બધા આપણે એપ્લિકેશનમાં પહોંચાડી દઈએ છીએ. ઓકે, બાકી ટેસ્ટ વધારાની મળશે જેનાથી તમે પ્રેક્ટિસ કરી તમારું નોલેજ ટેસ્ટ કરી શકો છો. બરાબર, તો ટેસ્ટ છે, ઘણા વિદ્યાર્થીઓના રિવ્યુ છે કે ટેસ્ટ પરીક્ષા માટે ખૂબ જ એમને હેલ્પફુલ થાય છે. બરાબર, તો રેગ્યુલર આપણે ટેસ્ટ પણ મૂકીએ છીએ. બરાબર, વીકલી પણ આવે છે અને ડેઈલી ટેસ્ટ પણ હોય છે. ડેઈલી સ્ટડી કરીને તમારે ટેસ્ટ આપો તો પણ વાંધો નહીં. બરાબર, અઠવાડિયાની એક સાથે ટેસ્ટ આપો તો વીકલી ટેસ્ટ પણ હોય છે. બરાબર, તો બંને રીતે આપું હું તો કોઈ રિવિઝન થાય. ચર્ચામાં રહેલ મોંગલા બંદર, બરાબર, એ બાંગ્લાદેશે કયા દેશ સાથે આની માટે કરાર કર્યો છે? તો મોંગલા બંદર માટે મોટાની માટે બરાબર બાંગ્લાદેશે કોની સાથે કરાર કર્યો છે? ચીન સાથે કરાર કર્યો છે. તમારો આન્સર આવશે ચીન. હાલમાં જ બાંગ્લાદેશ છે બરાબર મોંગલા પોર્ટ નજીક એક નવું ઇકોનોમિક ઝોન વિકસાવવા માટે ચીનની સાથે કરાર કર્યા છે. મોંગલા પોર્ટ સુંદરબન નજીક આવેલું બાંગ્લાદેશનું મહત્વપૂર્ણ બંદર છે. ચીન સાથે અહીંયા કરાર થશે. બરાબર, બાકી ચીનની સ્ટ્રિંગ્સ ઓફ પર્લ્સ નીતિનો અને ભાગ માનવામાં આવશે. બરાબર, સ્ટ્રિંગ્સ ઓફ પર્લ્સનો મુખ્ય હેતુ શું? હિન્દ મહાસાગર વિસ્તારમાં વ્યૂહાત્મક બંદરો છે એ ચીન વિકસાવી રહ્યો છે આ નીતિ હેઠળ. ઓકે, બાકી ચિત્તાગોંગ અને મોંગલા બંદરો બાંગ્લાદેશની અંદર આવેલા છે. બરાબર, એ પણ યાદ રાખીશું. ઓકે, હબનબટોટા બંદર જે છે બરાબર એ શ્રીલંકામાં આવેલું છે. ઓકે, બાકી ગ્વાદર બંદર પાકિસ્તાનની અંદર છે. માલે માલદીવની રાજધાની છે. અને બાકી તારિક રહેમાનની વાત કરીએ તો એ હાલમાં જ બાંગ્લાદેશના નવા વડાપ્રધાન બન્યા છે. ક્લિયર? તો આ બધા બંદરોના કયા બંદર ક્યાં આવ્યા છે એવો પણ પ્રશ્ન આવી શકે પરીક્ષાની અંદર, એટલે થોડા ઘણા તમને અહીંયા રિવિઝન પણ કરાવે. ગ્રાઉન્ડ વોટર અવેરનેસ વીક 2026 આની ઉજવણી ક્યારે થઈ છે? તો અહીંયા 1 થી 8 માર્ચ નહીં, અહીંયા 8 થી 14 જૂન કરજો. ઓપ્શન સુધારજો, 8 થી 14 જૂન. ક્લિયર? તો અહીંયા એક નાનકડી મિસ્ટેક છે, 8 થી 14 જૂને ઉજવાયેલું છે. બરાબર, ઓપ્શનમાં એ કઈ છે જ નહીં, તો મેં લાસ્ટ વાળો ઓપ્શન સુધારી નાખ્યો છે. તો ગ્રાઉન્ડ વોટર અવેરનેસ વીક છે કાં તો માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં અથવા ત્રીજા સપ્તાહમાં ઉજવાય છે. તો અહીંયા બીજા સપ્તાહમાં ઉજવી છે 8 થી લઈને 14 માર્ચ સુધી. ઓકે, કોણ ઉજવે છે? નેશનલ ગ્રાઉન્ડ વોટર એસોસિએશન જે અમેરિકામાં આવેલું છે એ, અને ભારતની અંદર આની ઉજવણી સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ અને જલશક્તિ મંત્રાલય બંને મળીને ઉજવે છે. વિશ્વની અંદર પીવાના પાણીની વાત કરીએ ને ઉજ્જળ સ્વરૂપે, તો 30% જ પાણી છે પીવાલાયક છે. બરાબર, બાકી ભારતનો 60% ખોરાક છે એનું ઉત્પાદન માત્ર ભૂગર્ભ જળ ઉપર જ છે. બરાબર, ભારતમાં 80% પીવાનું પાણી જે છે એ પણ ભૂગર્ભ જળના માધ્યમથી આવે છે. એના પ્રત્યે અવેરનેસ ફેલાવી સ્વાભાવિક છે. યોર વોટર ટુ નો ઇટ ઇઝ ટુ લવ ઇટ. ઓકે, આ એની બેસ્ટિલ પરેડનું આયોજન હાલમાં કયા દેશમાં કરવામાં આવેલું છે? તો બેસ્ટિલ પરેડ ફ્રાન્સમાં થાય છે. ઓપ્શન બી જવાબ છે. હાલમાં જ બેસ્ટિલ પરેડ ફ્રાન્સ ખાતે થઈ છે. બરાબર, 14 જુલાઈ 1789માં ફ્રાન્સીસી ક્રાંતિની શરૂઆત થઈ હતી, જેની યાદમાં બેસ્ટિલ પરેડ દિવસ 14 જુલાઈ ફ્રાન્સમાં ઉજવાય છે. રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોન છે, ફ્રાન્સની રાજધાની પેરિસ છે. 2024ના પેરિસ ઓલિમ્પિકનું આયોજન ફ્રાન્સમાં થયું હતું. બરાબર, એ પણ આપણે યાદ રાખીશું. બાકી અમેરિકાનો સ્વતંત્રતા દિવસ બરાબર એ ક્યારે આવે છે? એ 4 જુલાઈ આવે છે. એ પણ યાદ રાખીશું. ઓકે, તો જુલાઈ મહિનામાં ઘણા બધા દેશો છે એના સ્વતંત્રતા દિવસ આવે છે. એક વખત રિવિઝન કરી લઈએ. કેનેડાનો સ્વતંત્રતા દિવસ 1 જુલાઈએ, બરુન્ડીનો પણ 1 જુલાઈએ, બેલારુસનો 3 જુલાઈએ, ઓકે, અમેરિકાનો 4 જુલાઈ, મંગોલિયાનો 11 જુલાઈ અને ફ્રાન્સનો 14 જુલાઈ. હજી એકાદ વાર કરાવીશ જ્યારે પાછો કોઈ પણ હજી આવશે ત્યાં સુધી. બરાબર, પણ જુલાઈમાં ઘણા બધાનો સ્થાપના દિવસ આવે છે, એ યાદ રાખજો. ભારતના 96માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? એ બન્યા છે એથન વાસ. કે તેમને યાદ રાખીશું. ઓપ્શન એ જવાબ છે. તો 96માં ભારતના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે, એમનું નામ છે એથન વાસ. ઓકે, એ 14 વર્ષની ઉંમરે એમણે ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ મેળવ્યું છે. ઓકે, એ ગોવા રાજ્યના છે.
ત્યાંના છે, ગોવા રાજ્યના છે. 97 પણ બની ગયા છે હર્ષવર્ધન જીવી, એ તમિલનાડુના ચેન્નઈના વતની છે. આરણ્યક ઘોષ 95 હતા, એ પશ્ચિમ બંગાળના છે. 94 જે હતા મયંક ચક્રવર્તી હતા, એ આસામના છે. સૌથી પહેલા હતા વિશ્વનાથ આનંદ હતા, હાલમાં ફિડેના ઉપાધ્યક્ષ છે. ઓકે, આ બધું યાદ રાખજો. ચેસની રમતમાં ગ્રાન્ડ માસ્ટર બનવું હોય તો 2500 નો સ્કોર ઇન્ટરનેશનલ લેવલે મેળવવો પડે. ઓકે, બસ બાકી 100મી રામસર સાઇટ યાદ રાખી લો. ઉત્તર પ્રદેશની સુરહાતાલ એ 100મી રામસર સાઇટ બની હતી. ટાઈમ્સ હાયર એજ્યુકેશન સસ્ટેનેબિલિટી ઇમ્પેક્ટ રેન્કિંગ 2024 એ કઈ સંસ્થાએ જેન્ડર ઇક્વેલિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો આ મણિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન અહીંયા પ્રથમ સ્થાન મેળવ્યું છે જેન્ડર ઇક્વેલિટીની અંદર. ઓપ્શન એ જવાબ થશે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. મણિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશને જેન્ડર ઇક્વેલિટીની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઓકે, ઓવરઓલમાં એનું સ્થાન છે બરાબર એ 101 થી લઈ અને 200 વચ્ચે રહ્યું છે. ઓકે, બાકી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી છે એ જેન્ડર ઇક્વેલિટીની અંદર વાત કરીએ તો 13મા ક્રમે રહેલી છે. ઓકે, સંયુક્ત રાષ્ટ્રના એસડીજી ઇન્ડેક્સની ઉપર આખી આ રેન્કિંગ આધારિત છે. એસડીજી ગોલનો સમયગાળો 2015માં લોન્ચ કરવામાં આવેલા હતા, 2030 સુધીમાં હાંસિલ કરવાના છે. 17 એસડીજી લક્ષ્યાંકો રાખે છે. એમાં એસડીજી 1 છે એ નો પોવર્ટી છે, બરાબર, અને જેન્ડર ઇક્વાલિટીની વાત કરીએ તો એસડીજી 5માં આવે છે. ઓકે, તો એ યાદ રાખજો. યુએનડીપી નું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, તેને પણ યાદ રાખજો. ભારતે ગગન નેવિગેશન સિસ્ટમ દ્વારા પ્રથમ વખત ઇન્ડિગો જેટ વિમાનનું સફળ પરીક્ષણ કયા સ્થળેથી કર્યું છે? તો આ કર્યું છે રાજસ્થાનના ઉદયપુર ખાતેથી. અહીંયા રાજ્યના નામ નથી લખ્યા, બાકી રાજ્યના નામ પણ લખી શકાય ઓપ્શનમાં. તો ગગન નેવિગેશન સિસ્ટમથી પ્રથમ વખત ઇન્ડિગોના જેટ વિમાનનું લેન્ડિંગ ઉદયપુર ખાતે કરવામાં આવેલું છે. એવી રીતે ટેસ્ટિંગ કર્યું છે. ઓકે, બાકી આ સિદ્ધિ સાથે ભારત છે અદ્યતન SBAS આધારિત નેવિગેશનથી જેટ વિમાનો છે એનું લેન્ડિંગ કરાવનાર દેશોની અંદર સામેલ થઈ ચૂક્યું છે. ગગનનું પૂરું નામ પૂછી શકે, જીપીએસ એડેડ GEO ઓગમેન્ટેડ નેવિગેશન, આ ગગનનું પૂરું નામ છે. ગગન છે એને ઇસરો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંયુક્ત રીતે આનો વિકાસ કર્યો છે. ગગન વિમાન નેવિગેશનમાં ઉચ્ચ ચોકસાઈ અને સુરક્ષા પ્રદાન કરવા માટે વિકસાવવામાં આવી છે. ડીજીસી એ ભારતની નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની સર્વોચ્ચ નિયામક સંસ્થા છે, બરાબર. ડ્રગ કંટ્રોલ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન આ એનું ફૂલ ફોર્મ થાય છે. જીપીએસ અમેરિકાની ગ્લોબલ નેવિગેશન સિસ્ટમ છે. ગ્લોનાસ રશિયાની છે. બાયડુ ચીનની છે. નાવિક આપણા ભારતની છે. નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આ એનું ફૂલ ફોર્મ છે. કયા રાજ્યો વચ્ચે 1994ના અપર યમુના રિવર બોર્ડના કરાર છે એને અમલીકરણ વચ્ચે સમજૂતી થઈ છે? આ રાજસ્થાન હરિયાણા વચ્ચે થઈ છે. 1994 થી જે કરાર પેન્ડિંગ હતો હાલમાં એનો અંત આવી ચૂક્યો છે. ઓકે, 1994 અપર યમુના રિવર બોર્ડ છે એના કરાર ઉપર અમલીકરણ માટે હસ્તાક્ષર કર્યા રાજસ્થાન હરિયાણા બંનેએ 2026માં કર્યા છે. યમુનાનું પાણી પાઇપલાઇન દ્વારા આ યોજના હેઠળ પહોંચાડવામાં આવશે. કરાર ઉપર અમિત શાહ, CR પાટીલ, બરાબર, આ બંને કરાર સમયે ઉપસ્થિત હતા, બરાબર. આ કરાર જે છે અપર યમુના રિવર બોર્ડ એની સ્થાપના 1994માં થઈ હતી, બરાબર. આ મૂળ કરારમાં ટોટલ ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ સામેલ હતા. 2000 થી ઉત્તરાખંડ પણ આની અંદર જોડાયું. ચોમાસા દરમિયાન હાથીની કુંડ બેરાજથી વધારાનું પાણી છે એ ડાયવર્ટ કરવામાં આવશે. પાણી 3 ભૂગર્ભ કેનાલ મારફતે શિખાવતી વિસ્તાર સુધી પહોંચશે. ઓકે, અને સિકરચુરુ અને ઝુનુજુ જિલ્લા છે ત્યાં પીવાનું પાણી સિંચાઈ છે એનો પણ લાભ એને મળશે. યમુના ગંગાની સૌથી મોટી સહાયક નદી છે. યમુના નદીનો ઉદ્ગમ યમુનોત્રી, બરાબર, જે ઉત્તરાખંડમાં છે ત્યાંથી થાય છે. ઓકે, પીએમ ફેમિલી કેર ટ્રેકર પ્રોજેક્ટ છે એનું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવેલું છે? આનું લોન્ચિંગ કર્યું છે, બરાબર, હાલમાં જ પીએમ ફેમિલી કેર ટ્રેકરનું અમિત શાહે. આન્સર આવશે ઓપ્શન સી. અમિત શાહે ગુજરાતમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર છે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાવ્યું છે. સગર્ભાથી 18 વર્ષ સુધીના જે સગર્ભાવસ્થાની સ્ત્રીથી માંડી 18 વર્ષ સુધીના જે બાળકો છે એમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને પોષણનું ટ્રેકિંગ કરવા માટે આ લોન્ચ કરવામાં આવ્યું છે પ્રોજેક્ટ, બરાબર. ડિજિટલ સિસ્ટમથી રસીકરણ અને શાળા છોડવાનો દર બંને છે એના ઉપર નજર રાખવામાં આવશે, બરાબર. જેપી નડ્ડા
એ નવી દિલ્હીમાં સમગ્ર શિશુ બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ છે એમણે શરૂ કરાવ્યો છે. જન્મથી 3 વર્ષ સુધીના બાળકોના સર્વાંગી વિકાસ છે, બરાબર, એના ઉપર આ ધ્યાન કેન્દ્રિત કરશે. બાકી આશા વર્કર્સ લાભાર્થીઓના ઘરે જઈ મુલાકાત લેશે. કુપોષણને ઘટાડવા માટે પોષણ અભિયાન પણ ભારત સરકારે શરૂ કર્યું છે. આશા વર્કરમાં આશાનું ફૂલ ફોર્મ પૂછી શકે, એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ, બરાબર. તો નેશનલ ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન હેઠળ બધા આશા વર્કર્સ છે એની નિમણૂક કરવામાં આવે છે. એક વાક્યના ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ. ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર અમલમાં આવ્યો છે? તો હાલમાં ભારત અને ઇઝરાયલ વચ્ચે આ દ્વિપક્ષીય રોકાણ કરાર અમલમાં આવેલો છે. ભારતમાં કયા રાજ્યના સી બકથ્રોનને જીઆઈ ટેગ મળ્યો છે? તો સી બકથ્રોન, બરાબર, હાલમાં જ હિમાચલ પ્રદેશના છે એને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. 2 દિવસીય બ્રિક્સ એન્ટી નાર્કોટિક્સ એજન્સીઓના વડાની બેઠક છે એ ક્યાં થઈ? આસામના ગુવાહાટીમાં થઈ છે. આને પણ બ્રિક્સની સમિટો મેં તમને એકારે લખાવી હતી, કઈ કઈ જે સ્પેશિયલ સમિટો થાય છે, બરાબર, ઉર્જા મંત્રીની, રોજગાર મંત્રીની, બરાબર, તો નેશનલ સિક્યુરિટી એડવાઇઝરની. તો આ બધી મેં તમને અલગથી શોર્ટલિસ્ટ કરાવી હતી, એમાં એક ઉમેરી દેવાની છે તમારે. હાલમાં જ કયા રાજ્ય સરકારે આર્થિક રીતે નબળા વર્ગ માટે મિશન ઝીરો પોવર્ટી પહેલ શરૂ કરી છે? આ ઉત્તર પ્રદેશે શરૂ કરી છે. તીજનબાઈનું નિધન થઈ ગયું. તેઓ કોણ હતા? એક પ્રસિદ્ધ ગાયિકા હતા. હાલમાં એનું નિધન થઈ ગયું છે. ઇટ રાઇટ કેમ્પસ પ્રમાણપત્ર મેળવનાર ભારતનું સૌથી પહેલું એરપોર્ટ બન્યું. કયું બન્યું? લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ બન્યું છે. ઓકે. કયા રાજ્યની સરકારે નવા વકફ કાયદા હેઠળ છે રાજ્ય વકફ બોર્ડની પુનઃરચના કરી છે? આ મધ્યપ્રદેશે કરી છે. હાલમાં કયા દેશમાં વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે? આ યુએઈએ કર્યું છે. હાલમાં જ જેમડેલા એસ્પ્રિએલા એ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? એ કોલંબિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. તો શ્રીલંકાની રાજધાની છે એનું નામ કોલંબો છે અને આ કોલંબિયા છે, એ ધ્યાન રાખજો. હાલમાં જ કયા સ્થળે કેન્દ્રીય નાણામંત્રીએ 400 વર્ષ જૂની મુજિયાનકુલમ તળાવ છે એનું ઉદ્ઘાટન કર્યું છે? આ પુડુચેરીમાંથી કર્યું છે. કયા રાજ્યમાં એક સમુદાય દ્વારા રેફિન્ડ માછલી સજોથોરેક્સ પેલજામીના સંરક્ષણ માટે અભિયાન શરૂ કર્યું છે? આ અરુણાચલ પ્રદેશે શરૂ કર્યું છે. આ તો 18 જુલાઈનો વિડીયો. મળીશું 19 જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી